સમાચારમાં આગળ વાત કરીશું। હાલ અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં ભાજપનો ભરતી મેળો જોવા મળ્યો છે। સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભરતી મેળો જોવા મળ્યો છે। આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। આપના 151 કાર્યકરો અને કોંગ્રેસના 60 કાર્યકરો હાલ જોડાયા છે। જોકે સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે આપના 151 કાર્યકરો જોકે કોંગ્રેસના 60 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે અમરેલીથી ભાજપમાં ભરતી મેળો જો હાલ સામે આવી રહ્યો છે। જોકે સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો હતો। ત્યારે અમરેલીમાં પણ જોકે આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો। આપના 151 કાર્યકરો ભાજપમાં જોડાયા છે। સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં જોકે ભાજપમાં જોડાયા હતા અને કેસરીઓ ધારણ કર્યો છે। ત્યારે અમરેલીમાં પણ ભાજપનો ભરતી મેળો જોવા મળ્યો છે। અમરેલીમાં પણ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જોકે ભરતી મેળો જોવા મળ્યો છે। મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે 2022ની ચૂંટણીમાં આખો જિલ્લો ભગવા રંગે રંગાયો ને એમાં પણ કાંઈ અધૂરું રહેતું હતું, તો આજે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી અમરેલીના પ્રવાસમાં હતા, લગભગ અમરેલી, લાઠી વિધાનસભા, સાવરકુંડલા વિધાનસભા, બાબરા શહેર અને ધારી વિસ્તારમાંથી અનેક કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છોડી, પોતાનો પક્ષ છોડી અને રાષ્ટ્રીય વિચારધારા, જે વિચારધારાનું નેતૃત્વ આજે રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાહેબ કરે છે કે વિકાસની નવી રાજનીતિ શરૂ કરી છે। આ વિકાસની ગંગામાં એવો પોતાનો અનુદાન આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। આવા લગભગ 217 જેટલા કાર્યક્રમોમાં 150 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાંથી, 60 જેટલા કાર્યકર્તાઓ વિવિધ ગામના સરપંચોએ કોંગ્રેસમાંથી અને 7 જેટલી બહેનોએ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં